ધોરાજી તાલુકાના જાનમેર ગામમાં આજે સરકારી ક્ષેત્રની જે ચૂંટણી છે તે યોજાઈ છે ત્યારે હું સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે આ ચૂંટણીની અંદર સરકારી મંડળીના 900 જેટલા સભ્યો છે તે જોડાયેલા છે અને મોટી વાત એ છે કે રાજકોટ જિલ્લાના સરકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો રહ્યો છે ત્યારે આ જાનમેર ગામમાં ધોરાજી તાલુકાના ગામમાં અને જામકરોડા નજીક આવેલા એટલે કે જયેશ રાદડિયાના હોમ ટાઉન નજીક આ ગામ આવેલું છે તેમ છતાં જયેશ રાદડિયા આ ગામમાં બિનહરીફ ચૂંટણી છે તે કરાવી નથી શક્યા અને જાનમેર ગામમાં સહકારી મંડળીની શાંતિપૂર્વક છે તે વાતાવરણ છે તે મતદાન ચાલી રહ્યું છે અને બે પેનલ વચ્ચે ચૂંટણી છે તે યોજાઈ છે સામે સામે 13 સભ્યો છે તે લડી રહ્યા છે અને હાલ અત્યાર સુધી 55% જેટલું છે તે મતદાન નોંધાયું છે અને મુખ્ય વાત એ છે કે સરકારી નેતા જયેશ રાદડિયાના આ ગામમાં બિનહરીફ ચૂંટણી કેમ ન કરાવી શક્યા તે એક મુદ્દો સૌ લોકોના મોઢે છે તે ચર્ચાઈ રહ્યો છે ત્યારે આપણી સાથે સરપંચના જે પતિદેવ છે જોન્ટીભાઈને આપણે પૂછવાનો પ્રયત્ન કરશું કે શું કહેશો કે 30 વર્ષ બાદ છે તે ચૂંટણી યોજાય છે, શું કહેશો? હાલ જાનમેરની અંદર આઝાદી પછી 40 વર્ષથી આ જાનમેરની અંદર પહેલી વાર આ ચૂંટણી થઈ રહી છે. આ ચૂંટણીમાં તમે જો તો અત્યારે ગરમીની મોસમમાં પણ માણસો ઉત્સાહભર મતદાન કરી રહ્યા છે અને હાલ જોવા જઈએ તો 70 થી 75% જેવું મતદાન થઈ ગયું છે. દેવજીભાઈ જાદવભાઈ પરવા, ચૂંટણી અધિકારી, જાનમેર જૂથ સહકારી મંડળી. આજરોજ જાનમેર જૂથ સહકારી મંડળીના ભાઈ વ્યવસ્થાપક કમિટી અને માટે મતદાન યોજાયેલું હોય અત્યાર સુધીમાં 50% ઉપર મતદાન થયેલ હોય. મતદાન શાંતિપૂર્ણ અને સારી રીતે થયેલ હોય. જે આજના અને આ મંડળીની 30 વર્ષ પહેલાં ચૂંટણી થયેલ હતી. 30 વર્ષ પછી ફરીથી પાછી ચૂંટણી થયેલ હોય જેથી મતદાનો અને ગામના બધાને સાથ સહકાર આ સંસ્થાને મળેલ છે. લોકોના મોઢે એક જ સવાલ છે કે જયેશ રાદડિયા છે તે આ ગામમાં કેમ બિનહરીફ છે તે ચૂંટણી નથી કરાવી શક્યા. તુષાર બાલિયા, ન્યૂઝ રૂમ, જાનમેર.